બાઇકને થોડો પ્રોબ્લેમ થઈ ગયો એટલે પછી બાઇકને રિપેરિંગ કરાવી આવતો ત્રણ ફોડેકો ખાઈ ગયો. તમારે તો આજ તો વહેલા ઊંઘી ગઈ અને આ બાજુ સંજેવ કરી. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં ને? મજામાં રહેશો. આપણું હાર્દિક સ્વાગત કરું. તો સવારમાં 8 વાગે બ્લોગ ચાલુ કરી દો ને. આજ તો ચા પીવા તો કોઈ ચા પીધો પણ ચા ઠંડો હતો એટલે પછી અમતામાં ઘેર આપણે ગરમ કરવા ગયા હતા એટલે પછી બ્લોગ ડાયરેક્ટ ઉતાર્યો નહીં ને. અત્યારે આપણે ચા બા પી લીધો. જો તો બતાવી દઉં અને લોકેશન બતાવું જુઓ જો. અને આ બધું મમ્મી ટીવી જોવો છો અને એ પણ ચા પીવા જો. કાલે જ ચા પી લીધો. અત્યારે નાવાનું તો એટલે પહેલાં નહીં નાખીએ, કાલના નાયા નહીં એટલે સ્વાગમાં આપણો 8:20 થઈ જાય ને. અત્યારે આપણે જો નહીં આવી જાય પણ આજે પાછું ટિફિન બની નહીં, ગેસ પડી જતો અને ચૂલામાં આપણો લાકડો નહીં એટલે પછી ટિફિન બંધ રાખ્યું. એટલે આપણે અત્યારે નહીં પણ બપોરે હોટલમાં પાર્સલ લેવા જવાનું થશે. એવી રીતે આજે સેટિંગ કરી દેવું જમવાનું. તો ચાલતા થઈએ કન્ટિન્યુ. અત્યારે આપણે જો ચાલતા જતા હતા ને ઘરેથી બાઇક મળી જતી. જો ઉનાવાથી 1 કિલોમીટર દૂર ઉતારે ને ઉનાવા આપણે 1 કિલોમીટર હા. તો જો ચાલતા જઈએ. અત્યારે મોડું તો અમે એવું રેડી થઈ જઈએ. તો પહેલાં આપણે જઈએ ઉનાવા. ચાલો કન્ટિન્યુ. ફાઇનલી આપણે બાઇકમાં બેસીને પાછા આવી ગયા છીએ ઉનાવા. એટલે જો એક બાઇક છોડીને બીજું બાઇક મેકીને અત્યારે પાછા આવી ગયા છીએ ઉનાવા. અને અત્યારે પાછું જવાનું છે આપણે ઊંઝા. તો ચાલો લેટ્સ ગો. અત્યારે આપણે જો દુકાને આવી ગયા ને કચરો બચરો કમ્પ્લીટ ડન થઈ ગયો અને વાગવાનું છેલ્લા વાંચીએ. જો 9:30 થવા આવ્યા છીએ અને અત્યારે આપણે તો કામ કાલે પૂરું થઈ ગયું હતું. જો પડ્યા એ કોમ આજ પૂરું થઈ ગયું અને કાલ બીજું કરી દીધું તો હાર્યું કાચ બનાવી દીધા હતા. એટલે અત્યારે સાફ બાફ કરી દઈએ પછી કન્ટિન્યુ કરીએ છીએ. પછી બતાવી દઉં જો પડી રહ્યો ડન થઈ ગયો અને મોય પડી રહ્યો. અત્યારે સાફ કરવા બહાર કાઢવાનું થા તું કાઢી દેવું. જો કન્ટિન્યુ બને કાંઈ શાકમાં આપણે 11 વાગી જાય ને અત્યારે કોઈ કોમ નહીં, ખાલી બધા સાઈડ ઉપર જાય ને આપણે અત્યારે દુકાને બેસવાનું અને આ કાચ અત્યારે ભરાવાના છીએ. સાઈડ ઉપર કાચ જાય ને બીજા કાચ મૂકવાના આરે ભરાઈ દેવાના. પછી આપણે થોડી વાર બેસવાનું. એટલી ગળા કન્ટિન્યુ બન્યા રહેજો. આગળ આપણો 11:35 થઈ જાય ને નવરો હતો એટલે યાર કાચ હજી આપણો બનાવ્યો હતો એટલે બધો સાફ કરી દઈએ. જો કમ્પ્લીટ આવો કરી દઈએ. જો ડિઝાઇન કમ્પ્લીટ ઉખેડી દઈએ. અત્યારે તો કાચ કમ્પ્લીટ રેડી થઈ ગયું એટલે પછી ઉખેડી દઈએ ને પછી ફોર્મ એટલું પટાઈ દઈએ. પહેલાં શાકમાં આપણે 12:15 થઈને અત્યારે જો પાર્સલ લઈને આવ્યા જમવાનું. સેવ ટમેટા અને બાજરીનો રોટલો એટલે એવું જમી લઈએ પહેલાં. અને આ કાચ જો કમ્પ્લીટ સાફ થઈને ડન થઈ ગયો અને અત્યારે પહેલાં જમી લઈએ પછી કન્ટિન્યુ કરીએ. તો જમી લીધું ફેમિલીને. જો વાગવામાં તો 12:30 થઈને અત્યારે આપણે જમીને ઊભા થઈ ગયા. કે દુકાને કોઈ હાજર નહોતું, બધા સાઈડ ઉપર ગયા હતા એટલે પછી આપણે આજે વહેલા જમી લીધું. અને જો અત્યારે કચરો બચરો કમ્પ્લીટ વાળી દઈએ પછી આરામ કરી દઈએ. 2 વાગ્યા પછી આરામ કરીને ઊભા થઈએ પછી કન્ટિન્યુ કરીએ. A few moments later. તો ગાઈસ આગળ આપણે 3 વાગી ગયા. જો કનુજીની ચા લઈને આવ્યા ઘણા દિવસ પછી. અત્યારે રેલ ઉપરથી જઈએ તો કોમ આવી ગયું છે આપણું. એટલે પહેલાં તો જઈને કોમ કરવાનું. તો ગાઈસ આગળ આપણે 3:40 થઈ જાય ને કોમ આપણે જો આવી ગયું છે. ડિઝાઇનના કાચ આવ્યા છે તમે બતાવી દો. અંદર મૂક્યો એક જો એને અત્યારે ચાલુ કરવાનું. પહેલાં કોમ
ચાલુ કરી દઈએ. One eternity later. અત્યારે જો વાગવામાં 7 વાગી ગયા. અત્યારે ઘેર જવા નીકળી ગયા છીએ. તો બાઇકનો થોડો પ્રોબ્લેમ થઈ ગયો હતો એટલે પછી બાઇકનો રિપેરિંગ કરાવ્યું અને પછી હેડે અત્યારે જો ઓન ધ વે ડાયરેક્ટ જવાન થાય અને લોકેશન તમને બતાવી દઉં. બધું થઈ ગયું ખાલી જુઓ. અત્યારે વધારે ઊંઝાનો માહોલ હોય ને તો એક નંબર જુઓ ખાલી માહોલ કરાવો. ફાઇનલી અત્યારે આપણા ઘેરના રસ્તા આવી ગયા છીએ. જો આવતો ત્રણ ફોડેકો ખાઈ ગયો તો ભૂખ લાગી કે ટિફિન બીફિન લીધું નહોતું એટલે પાછું ભૂખ લાગી તો પહેલાં શાંતિથી ઘેર જઈએ પછી કન્ટિન્યુ કરીએ. આપણે જો અત્યારે નાગેશ આવી ગયો. નાગેશ ઓય સ્કૂલ જઈને આવ્યો. શું કરીએ અત્યારે? ફેસબુક બનાવો. પપ્પાને પણ ડિલેટ થઈ ગયું છે એટલે. અને આ બાજુ મમ્મી એકલી ગેમ રમો નહીં. તો અત્યારે પાછું જમવાનો ટાઈમ થયો તો પહેલાં જમવાનું કરીએ. તો ગાઈસ આગવામાં અત્યારે 8 વાગી જાય. જો આ બાજુ જમવાનું તમે બતાવી દઉં. આમાં ખીચડી બનાવી છે અને આમાં ફુલાવાનું શાક છે અને આ બાજુ મરચું અને આ બાજુ અમાર રોટલી. તો જમી લે. બપોરનું બરાબર જમવાનું મજા નથી આવી ને ત્યારે પહેલાં જમી લે શાંતિથી. તો કન્ટિન્યુ. અત્યારે આપણા અંતામાના ઘેર આવ્યા છીએ અને અંતામાં તો આજ તો વહેલા ઊંઘી ગઈ અને આ બાજુ સંજીવ કરી પાણી પીવી અને આ બાજુ ભાઈ બંકો બેઠેલો જ છે ભાઈ. બધા લૂડો જ ચાલે. અત્યારે આપણે પણ લૂડો રમીને આવ્યા અને લૂડોની ફ્લિપ લીધી નહીં કે મારા ફોનમાં લૂડો ચાલુ હતો એટલે સંજય જોતો હતો. હાવ કેવું લે મારો ને બીજો નંબર કનો હતો મારા મમ્મીનો અને ત્રીજો નંબર નાગેશનો. એટલે એવું હતું ને અત્યારે કન્ટિન્યુ બને રહીશું. ચા મૂકવાની છે. આગળ આપણે 9:15 થઈ જાય ને અત્યારે જો ચા મૂકી દીધો જો. અને આ બાજુ સાગરને પણ આવી ગયા છીએ અને બાર પણ બધા છે નાગેશની જો. તો આજનો વ્લોગ અહીંયા સુધી. તો આશા છે કે આજનો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો.